સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 28/1/2026 ને બુધવાર. મહાસુદ દસમ તિથિ છે. આજે ફક્ત પુંડરીક ઉત્સવ ઉજવવામાં આવે છે પંઢરપુરમાં. આજના દિવસે લાલા લજપતરાયની જન્મ જયંતિ પણ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દસમ. આજનો દિવસ શુભ છે, પરંતુ એ સવારે 9:28 પછી શુભ ગણાશે. 9:28 પછીનો સમય જે છે એમાં કોઈ પણ કાર્ય તમે કરી શકો છો. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દસમ. આ દસમ તિથિ આજે સાંજે 4:37 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની એકાદશી ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે કૃતિકા. કૃતિકા નક્ષત્ર આજે સવારે 9:28 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું રોહિણી નક્ષત્ર ગણાશે. આ કૃતિકા નક્ષત્રમાં જન્મ હોય ચોક્કસ પૂજાવિધિ કરી લો. એ નક્ષત્ર ક્રૂર છે, એનાથી ઘાતક થતું હોય છે, અગ્નિ દ્વારા દાઝી જવું વગેરે થતું હોય છે. પરંતુ સવારે 9:28 પછીનું જે નક્ષત્ર રોહિણી છે શુભ છે. આજે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે બ્રહ્મયોગ. આજે રાત્રે 11:55 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ઐન્દ્ર યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે આ ગર કરણ. આજે સાંજે 4:37 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિ નક્ષરા છે બહુ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. આ વૃષભ રાશિ આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે. આ વૃષભ રાશિ 29 તારીખે સાંજે 6:32 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારના કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નત થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરેલું આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય. આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈની ડિલિવરી હોય, કોઈનું ઓપરેશન હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું. પરંતુ મિત્રો, આજના દિવસે સવારે 9:28 પછીનો સમય શુભ ગણાશે. એટલે આજે સવારે જો વહેલા નીકળવાનો હોય તો આપણી જોગેશ ચેનલ પર પ્લેલિસ્ટમાં જઈ બુધવારનું શુકન જોઈ એટલું કરીને જાઓ તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. આજના દિવસે કોઈ કાર્ય કરવા જવાનું હોય કે એમને એમ જઈ રહ્યા છો તો આટલો તો ચોક્કસ કરીને જવાનું કે ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય ને વંદન કરીને જાઓ. તે સિવાય દેવસ્થાનમાં ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મને સફળતા પાવો, મારી સાથે ચાલો. ભગવાનને સાથે લઈને જજો, ભગવાનને સાથે રાખજો, સારી સફળતા મળશે. આજના દિવસે કોઈ પાવૈયા મળી જાય છે સામે તો એને કંઈ ને કંઈ દાન આપી દો, દક્ષિણા આપી દો, એના આશીર્વાદ લઈ લો તો તમારા માટે શુકનિયાળ બની જશે. આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું બહુ જ મહત્વ હોય છે. એનાથી રાહુ અને બુધ બેઉ શાંત થતા હોય છે. આજના દિવસે વડીલ વૃદ્ધ વ્યક્તિને ખાસ વંદન કરો, એના આશીર્વાદ લઈ લો, કાર્ય સફળ થઈ જશે. આજે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે ચોક્કસ શુભ સમય જોઈ લઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ ખાલી સામાન્ય સમય છે, પરંતુ સારો સમય આવે છે સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી સવારે 9:28 પહેલાંનો જે સમય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ અથવા આ સમયગાળા દરમિયાન તમે કોઈ વસ્તુની ખરીદી કરો છો, વેચાણ કરો છો તો તેનું શું પરિણામ આવે તે આપણે પહેલાં જોઈ લઈએ. આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો એ ઘટના વારે ઘડીએ બની શકતી હોય છે. પછી 7 જ દિવસમાં મળી શકે, એનાથી વધારે સમય જાય તો નહીં મળે. આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરવું કે કોઈ પણ વસ્તુનો પ્રારંભ કરવાથી એનું સુખ લાંબો સમય સુધી ટકી શકતું નથી. કોઈ શક્તિશાળી વ્યક્તિ દ્વારા એનો નાશ કરવામાં આવતો હોય છે. માટે નવો વેપાર ધંધો પણ શરૂ કરવા માટે યોગ્ય સમય નથી. ન પ્લોટ, જમીન, મિલકત, ગાડી, વાહન વગેરે કશું ખરીદવા માટે યોગ્ય સમય નથી. આ સમયગાળા દરમિયાન તમે ખરીદો છો તો કોઈ શક્તિશાળી વસ્તુ દ્વારા એનો નાશ કરવામાં આવતો હોય છે, નાશ થઈ જતો હોય છે. માટે
બને ત્યાં સુધી આજે કોઈ ખરીદી ન કરશો, ન કોઈ વેચાણ કરશો. આજે સવારે 9:28 સુધીનો સમય બહુ શુભ નથી. નવ વસ્ત્ર ધારણ કરશો. નવ વસ્ત્ર ધારણ કરવાથી દાઝી જવાય છે, સળગી જવાની શક્યતાઓ વધી જાય છે. એટલે જે લોકો કેટરિંગનું કામ કરતા હોય, રસોડાનું કામ કરતા હોય, ઇલેક્ટ્રિકનું કામ કરતા હોય, વેલ્ડિંગનું કામ કરતા હોય, જેને અગ્નિ સાથેના સંબંધોના કામ કરતા હોય, ભૂલમાં પણ નવ વસ્ત્ર ધારણ ન કરશો. એમે કોઈએ પણ પહેરવાની જરૂર નથી. ખાસ કરીને જેના લગ્ન થઈ ગયા હોય તે તો નહીં જ પહેરો, કે જો લગ્ન થઈ ગયા હશે ને તમે આજે નવ વસ્ત્ર ધારણ કરશો 9:28 પહેલાં, તો તમે તમારા પત્નીની નજરમાં હંમેશા માટે ગુનેગાર બની જશો. માટે આજે નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય નથી. કઈ વસ્તુ ખરીદી કરવા માટે પણ યોગ્ય સમય નથી. આ બધી જે ફળ છે, આજે સવારે 9:28 સુધીમાં કોઈ કાર્યનો આરંભ ન કરશો, ન ખરીદી કરશો, ન વેચાણ કરશો. પરંતુ મિત્રો આજે સવારે 9:28 થી લઈ આવતીકાલે સવારે 7:33 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ અથવા કોઈ કાર્યનો આરંભ કરો તો તેનું શું ફળ મળે તે આપણે જોઈ લઈએ. આ સમયગાળા દરમિયાન આજે સવારે 9:28 પછી તમે કોઈ કાર્ય કરો છો તે સમય શુભ ગણાશે. આમાં કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે તો 7 દિવસમાં મળવાની શક્યતા રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો, વેચાણ કરી શકો, કરવાનો આરંભ કરી શકો છો. કારણ કે તમે જે કાર્યની શરૂઆત કરશો, આજે નવો ધંધો વેપાર ચાલુ કરો છો, યાત્રા પ્રવાસને જવાનું શરૂઆત કરો છો, તો એમાં સુખ સમૃદ્ધિ સંપત્તિમાં વધારો થાય. એ સુખમાં વધારો થતો હોય છે અને તમને ચારેય બાજુથી મદદ મળી રહેશે. મૂલ્યવાન વસ્તુઓ પણ પ્રાપ્ત થઈ શકે. તમને ચારે બાજુથી મદદ મળી રહે, મોટી સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે છે આજના આ સમયગાળા દરમિયાન તમે કાર્યનો આરંભ કરો છો તો. માટે ખૂબ પૈસા પણ કમાઈ શકાય છે અને સારી સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે છે. ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ, ધંધો ચાલુ કરવા માટે પણ શ્રેષ્ઠ, ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ, વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ. સોનું, ચાંદી, હીરા, માણિક, મોતી, વસ્ત્ર, પાત્ર, અન્ન, ધન બધું જ ખરીદી કરી શકાય એવો આજનો દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર દરેક જણા ધારણ કરી લો, કારણ કે કળા કારીગીરી તમારામાં આવી જશે. શુભ પ્રસંગ ઘરમાં આવશે, નવા સંબંધો બનશે તમારા લોકોની સાથે અને ખાસ કરીને આવક વધે અને જાવક ઘટે. રોજગારીમાં પણ ઘણું સુખ પ્રાપ્ત થતું હોય છે. ધંધા રોજગારમાં નવા વસ્ત્ર દરેક જણાએ ધારણ કરવા જોઈએ. આજના દિવસે ચાંદલા વિધિ કરવા માટે સવારે 9:28 પછી ઘણો શુભ સમય રહેશે. આજના દિવસે આવું બધું જે ફળ છે આજે સવારે 9:28 લઈ આવતીકાલે સવારે 7:33 સુધી મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર મહામાસે શુભે શુક્લ પક્ષે દશમ્યાયામ સૌમ્યવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય આયુ, આરોગ્ય, ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું.
બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.